આજે ધોરણ 10ના પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેની અંદર ફરી એકવાર આશાદીપ વિદ્યાલયના 500થી વધારે વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે. પરિણામની વાત કરવા જો તો મેડમ હજી ધોરણ 10નું રિઝલ્ટ જોવાનું ચાલુ છે, પણ અત્યારે 480 A1 ગ્રેડ તો ઓલરેડી આવી ચૂક્યા છે અને હજી બી A1 ગ્રેડમાં લગભગ 100થી 150 પ્લસ થવાની શક્યતા છે. એટલે 600 A1 ગ્રેડ આજુબાજુ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ આજે પહોંચશે અને 592 એવા 2 વિદ્યાર્થીઓ છે, તો ગત વર્ષ કરતાં ખૂબ જ સારું અને બેસ્ટ પરિણામ કહી શકાય. રિઝલ્ટની વાત કરવી છે તો હવે ખાસ કરીને વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ અને શિક્ષણ વિભાગ બધા જ આના માટે અવેરનેસ લેવા લાવ્યા છે અને દર વર્ષે તમે જુઓ છો કે સુરતનું પરિણામ આખા ગુજરાતમાં ટોપ ઉપર જતું જાય છે. આશાદીપની ખાસિયતની વાત કરવા જઈએ તો ખાસ સ્પેશિયલી એ ટીમ વર્કમાં માને છે. શિક્ષકોની મહેનત હોય છે, વિદ્યાર્થીઓની મહેનત હોય છે અને પેરેન્ટ્સનો બેકઅપ હોય છે ને સાથે મેનેજમેન્ટનો પણ એટલો સપોર્ટ હોય છે. આ ચારેય વ્યક્તિઓના કારણે આ રિઝલ્ટ પોસિબલ થાય છે. અમે દર વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થી માટે મોટિવેશન સેમિનાર અને કેરિયર ગાઈડન્સના સેમિનાર તો કરીએ જ છીએ અને જે વિદ્યાર્થીની જેવી કેપેસિટી હોય એ પ્રમાણે અમે એને ફિલ્ડ ચોઇસ કરવા માટેનું આહવાન કરીએ છીએ. મારું નામ વઘાસિયા ધ્રુવ છે અને 600માંથી 592 એટલે કે 98.67% આવ્યા છે, જેમાં મારા માતા પિતા, વાલી અને શિક્ષકોનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને ટ્યુશનનો પણ સારો સહકાર રહ્યો અને મારી સખત મહેનત તેમજ ભગવાનની કૃપાને કારણે આ રિઝલ્ટ મને પ્રાપ્ત થયું છે. મારા પિતાજી ઓઇલમાં ધંધો કરે છે અને મારી એક્સપેક્ટેશન 98.50%ની હતી, પરંતુ 98.67% આવ્યા છે. આગળ જઈને એન્જિનિયરિંગ ફિલ્ડ કરવા માગું, જેથી મેં એ ગ્રુપ લીધેલ છે. વાવડિયા પ્રાંશુ હિંમતભાઈ, આશાદીપ 4માં અભ્યાસ કરું. 600માંથી 592 98.67%. આઈડિયલ સ્કૂલના સર, ટીચર, પ્રિન્સિપલ, સ્કૂલની મતલબમાં ફેસિલિટી પૂરેપૂરી, માતા પિતાનો સપોર્ટ અને ભગવાનની દયાથી સારા ટકા. પપ્પા એમ્બ્રોઇડરી મશીનમાં કામ કરે છે અને મમ્મી હાઉસવાઈફ છે. ગર્વ અંદરથી બહુ સારો થાય છે.